વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. પાઠ છે આપણો 7મો, ગુપ્ત યુગ અને અન્ય સમ્રાટો અથવા તો અન્ય શાસકો. ભાગ 1 માં આપણે જોયું કે ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજા એના શાસનકાળ દરમિયાન આપણે એની શાસન વ્યવસ્થા જોઈ. એના શાસનમાં એ લોકોને કયા કયા વિરુદ્ધો મળ્યા એના વિશે આપણે ભાગ 1 માં જોયું. આજે ભાગ 1 માં આપણે આ બધા મુદ્દાઓને જોઈ લઈશું, જેમાં પહેલો છે ગુપ્ત સામ્રાજ્યનો અંત, કે જે ગુપ્ત સમ્રાટો હતા એ લોકોનો અંત કેવી રીતના આવ્યો. તો જુઓ કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ, જે આપણી ચોપડીમાં અહીંયા એના ચિત્ર આપેલા છે કે આ છે નાલંદા વિદ્યાપીઠ અને એની બાજુમાં છે અજંતાની ગુફાઓ. તો એ બે જે છે એ પણ આ ગુપ્ત સમયમાં જ થઈ હતી. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. સ્કંદગુપ્ત પછીના એટલે કે આ જે કુમારગુપ્ત હતો એનો જે પુત્ર સ્કંદગુપ્ત હતો, અને એ સ્કંદગુપ્ત પછીના જે વર્ષો હતા એની અંદર નિર્બળ શાસકો જનૂની અને શક્તિશાળી હુનોના આક્રમણને ખાડી શક્યા નહીં, અને ગુપ્ત સામ્રાજ્યનું ઈસવીસન 550 માં છિન્ન ભિન્ન થઈ ગયું, એટલે કે ગુપ્ત વંશનું અંત આવી ગયો. બરાબર. હવે આ જે ગુપ્ત વંશ હતો, ગુપ્ત યુગ હતો, એની શાસન વ્યવસ્થા કે જેટલા બી થઈ ગયા આગળ, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત બીજો, એ બધા શાસકોએ જે શાસન કર્યું તે એમની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશેની માહિતી મેળવીએ. તો ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી મળે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. અગાઉ જ્યારે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે મેં સમજાવ્યું હતું, એ પાઠ આપણો ચાલતો હતો, એ વખતે પણ આ 3 જ સ્તર હતા, 3 જ વિભાગમાં એમની શાસન વ્યવસ્થા ચાલુ હતી. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભગવત જેવા બિરુદો ધરાવતા હતા. એની નીચે છે જાણવા જેવું કે વહીવટી તંત્રમાં જે મુખ્ય સેનાપતિ હતો એને મહાબલાધિકૃત કહેવાય, એટલે કે મહાબલાધિકૃત કહેવાય. વિદેશ મંત્રી છે એને મહાસંધિ વિગ્રહક કહેવાય. મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા, અને જે મહા અશ્વપતિ એટલે કે ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એટલે કે હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી, એટલે કે જેને રાજ્યની જેટલી જમીન હોય, એનો જે વિસ્તાર હોય, એના જે બધા દસ્તાવેજો હોય એને સાચવવા માટે આવા પુસ્તપાલ પણ રાખવામાં આવતા. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. રાજકુમાર એટલે કે રાજાનો પુત્ર જે હોય એને મૂકવામાં આવતા. કુમારપાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતું. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. વયસ્ક એટલે કે જે ઉંમર થઈ ગઈ હોય, વૃદ્ધ હોય એવા નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવતો. હવે એને આર્થિક સ્થિતિ વિશે એટલે કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે જોઈએ કે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપ એટલે આસામ એની અંદર નળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આ હતી એની આર્થિક સ્થિતિ, એટલે કે એમની જે રોજગારી મેળવવાની જે
હોય અલગ અલગ ભાગ એ હતા કે એ લોકો વેપાર કરતા અને બધા પાકો ઉગાડતા અને પાકોનું વેપાર કરતા. તેનાથી એમનો વેપાર વિકસ્યો હતો અને આર્થિક સ્થિતિ એમની સારી હતી. આર્થિક સ્થિતિ સારી હતી એટલે એને ગુપ્ત યુગને સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા, એટલે કે જે ખેતી કરતા જે જમીનદાર હતા એમની પાસે જે ખેતી ઉપજે એનો છઠ્ઠો ભાગ એ લોકો કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ હતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. એટલે કે ભારતમાંથી જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, રૂ, સોન, મસાલા, તેજાના આ બધી વસ્તુ એ લોકો પોતાના દેશમાં લઈ જતા અને ત્યાંથી એટલે કે અહીંયાથી આપણા દેશમાંથી એમની નિકાસ થતી બધી ચીજ વસ્તુઓની અને એમના દેશમાંથી આપણા દેશમાં સોના ચાંદીની આયાત થતી એટલે કે આવતી હતી. હવે પછી જોઈએ આપણે એમની ધાર્મિક સ્થિતિ. ધર્મમાં કેવું હતું? તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા, એટલે કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ સમયમાં પણ પૂજાતા હતા, જે આજે પણ પૂજાય છે. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત હતા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. શૈવ ધર્મ એટલે કે શિવ ભગવાનનો, શંકર ભગવાનનો ધર્મ એ પણ વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો એટલે કે નૈનાર અને વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. બરાબર, એટલે કે આ જેટલા બી ધર્મ છે આપણે જેને અત્યારે પણ પૂજ્ય છે એ જ ભગવાનને એ ગુપ્ત યુગના જે સમ્રાટો હતા એ પણ પૂજતા હતા. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. એટલે કે બૌદ્ધ ધર્મના બે અલગ અલગ પંથ પડ્યા હતા. એ મહાયાન અને હીનયાન એ બે પંથ એમના પડ્યા હતા. ત્યાર પછી જોઈએ આપણે ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ, જે પેજ નંબર 38 ઉપર છે. જુઓ અંદર કે ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરીશ સ્વામી અને રાણી વિજયા તથા આર્યશૂર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમને ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. એટલે કે એમને મંદિરોની પણ રચના કરી હતી. કયા કયા? તો ગુજરાતમાં ગોપ, નચનાકોઠાનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરો છે, એટલે કે ઈંટોમાંથી બનાવેલા મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. એટલે કે દુર્ગા માતાની, બુદ્ધ ભગવાનની, કૃષ્ણ ભગવાનની અને શિવ એટલે કે શંકર ભગવાનની મૂર્તિઓ એ સમયમાં વધારે પ્રમાણમાં બની હતી. કયા સમયમાં? તો ગુપ્ત યુગના શાસનકાળ દરમિયાન એટલે કે ગુપ્ત સમયમાં. ત્યાર પછી જોઈએ એમની વિજ્ઞાનની સ્થિતિ. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ કે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી, જ્યારે વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો.
આ કાળ એટલે કે એ સમયે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહ સ્તંભ છે, જેને હજી સુધી કાંટ લાગ્યો નથી, જે આપણે અગાઉ પણ ભાગ 1 માં જોઈ લીધો છે. મહેરૌલીનો લોહ સ્તંભ જે આપણી ચોપડીમાં પણ આપેલો છે, જેને અત્યાર સુધી એને કાંટ લાગ્યો નથી, એટલે કે ત્યાં એ વખતનું સમયનું જે લોખંડ હતું એ સારું હતું એટલા માટે. ત્યાર પછી આપણે જોઈએ સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિના વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરની હતી. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજ્યે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું. એટલે કે હર્ષવર્ધન જે હતા, હર્ષવર્ધનનું રાજ્ય થાનેશ્વર હતું અને હર્ષવર્ધન અને રાજ્યવર્ધન બે ભાઈઓ હતા અને એમના જે મોટા ભાઈ રાજ્યવર્ધન છે એમની જે બેન છે રાજશ્રી, તો એ રાજશ્રીને બચાવવા જતા હતા અને એમાં તેનું અવસાન થયું હતું. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606 સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમને રાજ્યશ્રીને બચાવ્યા, એટલે કે એમની બહેનને બચાવ્યું. એટલું જ નહીં કે જે રાજ્યશ્રીનું રાજ્ય હતું એ પણ એમને, એટલે રાજ્યશ્રીનું રાજ્ય કનોજ હતું તો એ પણ એને થાનેશ્વર, એમ બંને રાજ્યો પર પોતાનું યોગદાન શાસન કર્યું હતું. કોને? તો રાજા હર્ષવર્ધને. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમને મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખનમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો, એટલે કે ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન હતો તો દક્ષિણ ભારતમાં આ પુલકેશી બીજો હતો. પેલા ઉત્તર તરફથી લડાઈઓ કરતા કરતા પ્રદેશો જીતા અને આ દક્ષિણ ભારતમાંથી આવતા આવતા ઉપર ઉત્તર આવતા આવતા વચ્ચે એક નર્મદા છે અને નર્મદાથી બંને વચ્ચે યુદ્ધ થાય છે. એનું પણ આપેલું છે જુઓ અંદર કે સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રા યુઆન સ્વાંગ ભારત આવ્યા હતા, એટલે કે ચીની મુસાફરી જે વખતે હર્ષવર્ધન રાજા હતો એના સમયમાં આ આવ્યો હતો ભારતની મુલાકાતે. તેમના રાજ્ય દરબારમાં રહ્યા હતા. કોણ? તો યુઆન સ્વાંગ. હર્ષ શૈવ ભક્ત હતા, એટલે કે શંકર ભગવાનમાં માનતા હતા અને પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. તેમને કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી અને તેની પૂજા કરાવી અને સ્થાપિત કરી હતી. કોની? તો બૌદ્ધ ભગવાન, એટલે કે જે બુદ્ધ ભગવાન છે એ બુદ્ધ ભગવાનની પ્રતિમા, એટલે કે એમની જે મૂર્તિ છે એને હાથીની અંબાડી ઉપર રાખી પૂજા કરી અને એને સ્થાપિત પણ કરી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ પેજ નંબર 39 કે સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો, એટલે કે એને સાહિત્ય વિશે પણ, કલા વિશે અને વિદ્યા બધા પ્રત્યેને અનુરાગ હતો, એટલે કે એ બધું એને ગમતું હતું, એમાં રસ ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમને હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુર ભટ્ટ અને કવિ જયસેનપેન હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમને પ્રિયદર્શિકા અને રત્નાવેલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. એટલે કે એમના જે દરબાર હતો એની અંદર મહાન કવિ બાણભટ્ટ હતા અને એ બાણભટ્ટે હર્ષના જીવન ચરિત્ર વિશે એમને એક હર્ષચરિતમ નામનો ગ્રંથ લખ્યો, જ્યારે હર્ષવર્ધને પણ 2-3 નાટકો લખ્યા.
2 નાટકો, તો પ્રિયદર્શિકા અને રત્નાવલી, અને જે બુદ્ધ ભગવાનની જે ચાતક કથાઓ છે એમના પર એમણે નાટક લખ્યું નાગાનંદ. ત્યાર પછી જોઈએ કે હર્ષે એટલે કે હર્ષવર્ધને અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેને પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ સમયે સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેમને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. એટલે કે 100 ગામ એમને એ જે નાલંદા વિદ્યાપીઠ હતો એનો નિભાવ થાય, એ આગળ ચાલે એના માટે 100 ગામો આપ્યા હતા. સમ્રાટ હર્ષવર્ધન એક ઉચ્ચ કોટીનો શાસક પણ કહેવાય છે, વિજેતા પણ કહેવાય છે અને વહીવટી કરતા પણ કહેવાય છે અને સાહિત્યકાર પણ કહેવાય છે, કેમ કે એને સાહિત્ય ગ્રંથોની પણ રચના કરી છે. ત્યાર પછી આવે છે પુલકેશી બીજો, જે દક્ષિણ ભારતનો રાજા છે. તો સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેને સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેને દક્ષિણ ભારતના કંદવો, મહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. કોણ? તો પુલકેશી બીજો, કે ઘણા બધા એને હર્ષવર્ધન રાજાને પણ હરાવ્યો હતો અને દક્ષિણ પથના સ્વામી તરીકે એને બિરુદ મળ્યું હતું. ત્યાર પછી જોઈએ કે હર્ષની જેમ તેને પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા. તેને ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેના મિત્ર હતા. જે રીતના હર્ષવર્ધને એનો જે રાજદૂત હતો એ ચીનમાં મોકલ્યો હતો, એવી રીતના પુલકેશી બીજાએ એના દૂતને ક્યાં મોકલ્યો? ઈરાનમાં મોકલ્યો હતો. ત્યાર પછી જોઈએ અન્ય રાજ્યો. આ બધાના રાજ્યો જે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો આપણે જોઈ લીધા, કે હર્ષવર્ધનના ઉત્તર ભારતના રાજ્યો અને પુલકેશી બીજાના દક્ષિણ ભારતના રાજ્યો. એવી રીતના અન્ય રાજ્યો. તો આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના જે પલ્લવો છે એ સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમને બંધાવેલું કૈલાસ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. બરાબર, આ હતો આપણો પાઠ 7. એ આપણો પાઠ પૂરો થાય છે. આપણે એનો સ્વાધ્યાય જોઈ લઈએ. તો પહેલો વિકલ્પ છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત. બીજો પ્રશ્ન છે કે સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્રગુપ્ત. ત્રીજો પ્રશ્ન છે કે દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો દિલ્હીમાં જે લોહ સ્તંભ છે, જે મહેરૌલીનો લોહ સ્તંભ કહેવાય છે, એનું જે સ્થાપન છે, એનું નિર્માણ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયું હતું. ચોથો પ્રશ્ન છે કે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો નાલંદા વિદ્યાપીઠની સ્થાપના. ત્યાર પછી પ્રશ્ન 2 છે, ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે ગુપ્ત યુગ છે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. બીજો છે કે હર્ષચરિતમ નામના લેખક કોણ હતા? તો એ છે કવિ બાણભટ્ટ. એના જોડકા જોઈએ કે પહેલો છે મુખ્ય સેનાપતિ. તો મુખ્ય સેનાપતિને શું કહેવાય? તો મહાબલાધિકૃત. બીજું છે જિલ્લા. તો એને જિલ્લાને વિષય કહેવાય છે. કર ઉઘરાવે એને શું કહેવાય? એટલે કર કેટલા ભાગમાં? તો ઉત્પાદનનો 6થો ભાગ. અને જે બાણભટ્ટ લખેલું છે એ બાણભટ્ટ ખોટું લખાઈ ગયું છે, એના બદલામાં વાઘભટ્ટ કરી દેવાનું. અને વાઘભટ્ટ એને અષ્ટાંગ હૃદય લખ્યું છે. બાણભટ્ટે તો હર્ષચરિત્રમ લખ્યું છે, પણ આની અંદર ઓપ્શનમાં એટલે કે બ ભાગમાં અષ્ટાંગ હૃદય આપેલું છે, જે વાઘભટ્ટે લખ્યું છે. ત્યાર પછી છે ઈરાનના શહેનશાહ જે આવે છે ખુસરો. એ આપણે હમણાં છેલ્લે જોઈ લીધું.
આ હતો આપણો પાઠ 7 અને ભાગ 2 અહીંયા આપણો પૂરો થાય છે, જે નોટબુકમાં લખી નાખવાનું.